સૌથી પહેલાં વાત કરી લઈએ આપણે માવઠાના વરસાદની અને પછી વાત કરીશું ગરમીનું તાપમાન એટલે કે ટેમ્પરેચર, ક્યાં ક્યાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને કેટલું ટેમ્પરેચર રહેવાનું છે, ક્યાં વરસાદ નથી પડવાનો। मतलब डे 1 डे 2 डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की ની વાત કરી લઈએ તો પહેલા નવસારી, તાપી જેવા વિસ્તાર, ડાંગ, આહવા જેવા વિસ્તાર, પછી દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર છે, અમરેલી છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે, માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે। તો આ જે વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે। અને હવે ગરમીની વાત કરી લઈએ તો ગરમીનું અત્યારે હાલ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં યલો એલર્ટમાં મધ્ય ગુજરાતની અંદર 42 ડિગ્રીની આસપાસ ગરમી રહે તેવી શક્યતા છે। ગાંધીનગરમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવી શક્યતા છે। મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની આસપાસનું જે તાપમાન છે તે પણ 38 થી 42 ડિગ્રીની વચ્ચે રહેવાનું છે। કઠલાલ કપડવનનું વાત કરી લઈએ તો કઠલાલ કપડવનનું જે ટેમ્પરેચર છે મિત્રો એ 42 થી 45 ડિગ્રીની રેન્જમાં રહે તેવી શક્યતાઓ છે। અને આ જે ટેમ્પરેચર છે તે 25 તારીખ સુધી એટલે કે આજે 19 થી 25 તારીખ સુધીનું તાપમાન છે, જે વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતા નથી પરંતુ આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ ચોક્કસથી થવાનું। વાદળછાયું વાતાવરણ સાથે સાથે એક પ્રકારનું જે આછા વાદળ હશે જેના કારણે બફારો ઉકળાટ જેવો માહોલ સર્જાશે, એક પ્રકારે અકરામણ થશે એવો માહોલ સર્જાવાનો છે મિત્રો। એટલે આ રીતની અત્યારે હાલ સંપૂર્ણપણે હવામાન વિભાગની પણ આગાહી છે, જે મિત્રો અહીંયા વિડીયો હું શેર કરું છું, જે હવામાન વિભાગે આગાહી આપી છે એ વિડીયો પણ અહીંયા જ શેર કરું છું મિત્રો, વિડીયો જોઈ લેજો મિત્રો। અત્યારે હાલ બાકી આ વિડીયોની અંદર આટલું જ। આવી જ વિશેષ માહિતી માટે અમારી ચેનલ પર નવા આવ્યા હો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો મારી યુટ્યુબ ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દો। તો મિત્રો વિડીયોને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત।